તો મિત્રો હવે થઈ રહ્યું છે પાછું કામ તમામ એટલે હવે ખબર નહીં શું થાય મિત્રો. હવે અર્ધ વચ્ચે ઓલું ન જાય બીજું હાલ અવાજ થાય બધા. જય માતાજી મિત્રો. આજે આપણે ગયા હતા સુરપાલજીને ત્યાં જમવા. પ્રસંગ હતો એ બતાવ્યો અને હવે જઈ રહ્યા છીએ હું ને બાપુ બંને ઓફિસ તરફ. બાપુ અહીંયા બુલેટ ચલાવી રહ્યા છે. બુલેટ ચલાવવું ને બે રીતના વાતો કરીને ખોડવા બે મોઢું નથી આવતું. અમારું મોઢું આમાં આવ્યું દોસ્ત આમાં જો. આ પણ ન્યાથી નથી હરખું આવતું યાર. અમે રોડ બતાવો. क्या सीन है वाह क्या सीन है જઈ રહ્યા છે સુરેન્દ્રનગરના રોડ માલી પર. અહીંયા ટ્રેન જાય છે મિત્રો. અત્યારે નથી પણ જતી હોય છે. તમે જો આ ભોગાવો જો ખાલી સુરેન્દ્રનગરનો દીવાના થઈ જશો દીવાના. ભોગાવો જો તમે સાહેબ. આ જો આ બાજુ જો મોજે મોજ ભાઈ. એ કાકા મોજ કરો કાકા. અત્યારે કાકા હું કરે બેઠા બેઠા સાહેબ સ્વચ્છ ભારત કા ઈરાદા કરી लिया ભાઈ. એમને સિરિયસ લઈ લીધું છે તો બધી સાફ સફાઈ કરી રહ્યા છે. આમે કાકા રહ્યા પાણી પી રહ્યા છે. કાકા મોજ કરો છે. મારા વનરાજભાઈ બુલેટ લઈને જઈ રહ્યા છે અને પાછળ એક કાકા છે એ અમારે આમાં જોવે છે કે આ બે શું કરે છે. તો તમને પાછળ બેકગ્રાઉન્ડમાં જઈ લેજો. કાકા હોય એ જે અમે આમ જોયા હતા. હવે રાજભાઈ અમે આવી ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ ઓફિસે. બકરી यहाँ पे રસ્તામાં આવી ગઈ છે મિત્રો. બોકડો આવી ગયો છે રસ્તામાં. તો ચાલો હવે એકચ્યુઅલીમાં ઓફિસે જઈને મળી. બરાબર મિત્રો ફાઇનલી આવી ગયા છીએ ઓફિસે. ઓફિસે આવીને જોયું તો ઓફિસ શાંત પડી છે અને અહીંયા पे વનરાજભાઈ જે છે તે આંટા મારી રહ્યા છે. આખી ચિંતા ન કરતા. બધાનું કહેવાનું થતું હતું ડીગુબા વ્લોગ નથી આવતા વ્લોગ નથી આવતા. તો મેં કીધું આજે ઉતારી જ દો. હાલો તારે તમને બધાને મોજ કરાવી દો. સલાહ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. કેવું પડશે તમે આવું ને આવું તમારું કામ રહ્યું ને. તો વનરાજભાઈ કહે છે કે આ બધું તમે બંધ કરી દો. જો તમને જોવા પડે એવા કેવાય પણ કઈ કહેતા નથી. કઈ નો કે અમારી હું તો સીધો અનફોલો કરી નાખું. મને કોઈ કહે તો અનફોલો કરી નાખું. ના હો અનફોલો ન કરતા. એ તો મસ્તી બાપુનો એક કરે. જ નિયમ છે તમને ખબર? મસ્તી કરે મસ્તી. એમની મસ્તી કરવાની ટેવ છે એવી. બાકી તમે અનફોલો ન કરતા હો ભાઈ. વાતાવરણ જો થઈ ગયું એમ જોરદાર. હવે સુરતનારાયણ પણ નીકળી ગયા છે. નીકળી ગયા હે ભાઈ. શું આમાં જોરદાર છે? એટલે 3-4 દી કરતા તો હવે જોરદાર હે ને. વરસાદ ના આવતો એટલે વ્લોગ નથી જોતા બધા. જોઈ જ છે વ્લોગ. હા મિત્રો સાચું જે હે ઈ કહેવાનું રાખો મારું ભાઈ. જો વાદળ કેવું ભંગાર હે, થડકલા છે, બધી જગ્યાએ કાદવ કીચડ છે, રોડ ઉપર ખાડા છે. એવું કઈ પબ્લિક ને આમ સાચું કહો તમે યાર. એ તો છે હે. એ તો બધાને ખબર હે. પબ્લિક ઈ વાર એરિયામાં રહે છે. બધાને ખબર હે કે કાદવ કીચડ છે. તો એ કંટાળી ગયા એ બધું. હું જો વ્લોગમાં એની કહીશ તો વધારે કંટાળશે. હું એમને સારું કહું તો એ શું એ જે એમને મગજમાં કાદવ કીચડ એનાથી બહાર આવે ને રિલેક્સ થઈ જાય. આમને નો ખબર પડે ને સાહેબ. આ બધું મારે કેવું પડે બરોબર. તો તમને બધાને હું મોજ રિલેક્સ કરી રહ્યા છું. તો હવે હમણાં પગલો વ્લોગમાં ઓલા કલરના ઓલા પડ્યા હે દીકવા. આપણે બધાને જે વસ્તુ બતાવી નથી આમાં એક જ કલરના છે. બાપુ અહીંયા કંઈક કાઢી રહ્યા છે મિત્રો. કલરની હોત તો કંઈક આમાં હું બધાને બતાવો થાય. શું હે આમાં? જો એક વસ્તુ આપણે કરી જો. શું કરો બાપુ આમ કંઈક સમજાવો હવે. જાદુગર કોણે? જાદુ કરું જો. મિત્રો બાપુ કરી રહ્યા છે જાદુ. હવે ખબર નહીં શું કરે છે પણ કરી રહ્યા છે જાદુ. અરે कुछ बताना कुछ अरे कुछ भी बोलना. ये डायलॉग हमारा सुरपाल सिंह नो. अरे कुछ भी बोलना. વાર લાગશે મને લાગે 1-2 કલાક બાકી થઈ જશે. નથી જોતું જાવ તો મિયા લે. જાઓ તો. એક જાદુ બતાવજો બધા દર્શકોને જો. દર્શકો એમને સિગરેટ પીવો તમે દીકબા? ના. હવે તો આપો ને બીડી સિગરેટ. એવું નથી. આપણે વ્યસન મુક્ત ભારત બનાવવાનું છે મિત્રો. એવું નથી કરતા આપણે. જો બરોબર. આ પેન રે ને પેન ઈ હાલે તમને ખબર હે? ના આ તો કેમેરો રાખો જો. આમ આંગળી આમ કરું ને એટલે હાલશે જોજો તમે. એમ ન કરો. અહીંથી રાખો. આમ આવવું જોઈએ. આ એ ઉપરથી રાખો આમ.
એટલે હા ભાઈ વ્યવસ્થિત જ આવશે એમાં ખાલી પેન જ આવી જોઈએ એમ તમારા હાથ આવે ને બે આમ ચશ્મા બચ જવા દો ને ધીમે ધીમે જાઓ તો જો જોયું મિત્રો જાદુ છે ભાઈ બીજી વાર બીજી વાર हाट वाह दोस्त इसके लिए तो एवॉर्ड बनता है हो एक आध एवॉर्ड पेड़ो તમે નવું બતાવો તો દર્શકોને ગમે હવે જો બધા કે જો શીખવું હોય ને તો કન્ટિન્યુ રો આવતા શીખવું હોય તો કન્ટિન્યુ રહેજો આ પાર્ટ 2 આવશે કઈ રીતે કર્યું ઈ કાલ આજ નહીં આઈ કાલ પણ એવોર્ડ એકાદો આપણે બાપુને સન્માનિત કરશું એનો વ્લોગ બનાવશું આપણે નરેન્દ્ર મોદી પાસે આપણે એવોર્ડ લેવડાવશું ઓલું કયું કહેવાય કયો ઓલું એકાદો પદ્મશ્રી પદ્મ વિભૂષણ પદ્મશ્રી દેવડાવશું આપણે પદ્મશ્રી વનરાજભાઈ બરોબર તો આવા જાદુ અમારા ભાઈ કરી રહ્યા છે મિત્રો હજી તો એમને આ તમે આટલા દિવસથી વાતાવરણ આવું હતું ને એનું કારણ જ આમ જાદુ હતું એમને ભૂલથી ઊંધું થઈ ગયું જાદુ તે આવું એમને અમે એવું કીધું હતું કે અમને બધાને તમે લંડન લઈ જાઓ તો અમને અહીંયા લંડન લઈ જવાની જગ્યાએ એમને વાતાવરણ અહીંયા નોયા કરી નાખ્યું અમને અહીંયા નો લઈ ગયા વાતાવરણ અહીંયા કરી નાખ્યું કે જોયું કે તમને વાતાવરણ અહીંયા ફીલ અપાઈ દે કે વિદેશ જેવી તો આવું જાદુ કરી રહ્યા છે મિત્રો તમને આવતા સુપ્રસંગમાં ઓર્ડર લેવામાં આવશે કે સાંભળી લેજો તમે કહી દો હા ભાઈ તમે હું ના ગુજરાતી આવડે જ છે આપને ત્યાં આવતા બર્થડે પાર્ટી અને એવા બધા પ્રસંગોમાં ઓર્ડર લેવામાં આવશે શું કે એને હા પૂરતું ધ્યાન આપવામાં પૂરતું ધ્યાન આપ ઓર્ડર પ્રસંગે ઓર્ડરમાં પૂરતું ધ્યાન જે આપવાનું કોઈને ઇન્ક્વાયરી હોય તો આ કોમેન્ટ સેક્શનમાં જણાવી દો તો જણાવી દો, કોન્ટેક્ટ કરી લેશું ફી જણાવી કેટલી દો, રાખશું? જણાવી દો. ફી ખાલી તમે કહો આપણા બધાને પોહાય એટલી ભાઈબંધો બધા આપણા બધા કરોડપતિ નથી 2-5 લાખ તો રાખવી પડે 5-5 હજાર ફીસ તો બધા ઘરે બોલાવશે કે મારા ઘરે આવીને મારો છોકરો રોતો કેમ કે ચાલુ કરી દો ને તો ખાલી 5 લાખ રાખી દઈએ આપણે અત્યારે. 5 લાખ રૂપિયા ખાલી ફી છે અત્યારે સ્ટાર્ટિંગમાં 5 લાખ પછી આપણે વધારશું શરૂઆત છે એટલે 5 લાખ રાખીશું આમ તો નડે નહીં કોઈને 5 લાખ પણ બધા હસ્તીઓ જેવડા મોટા હો એટલે આપણા તમારા વ્લોગ જોતો થોડા કઈ મોરા માણા હોય બધા અંબાણીના જે ઘરે જે બધા નાના બાળકો છે એ તો ખાવાનું નથી ખાતા એ કે દિગ્ગુભાનો વ્લોગ જ્યાં લગી નહીં આવે ત્યાં લગી અમે ખાશું નહીં બોલો ત્રણ દીદી ખાધું ને ત્રણ દીદી નથી ખાધો એટલે વ્લોગ બનાવવો પડ્યો હા એ કે દીપનો વ્લોગ નો આવે ને તો સુધી ખાવાનું નથી ખાધું હા. એ તો ઠીક છે, ઓલો આકાશે ના પાડતો તો એ કે હું ન ખાઉં કે એ તો નસ કાપવાની વાત કરતો હતો વ્લોગ નો આવે તો નસ કાપવાનું એવું ન કરતા વ્લોગ હું બનાવું ચિંતા ન કરશો તાત્કાલિક નો બનાવવો પડ્યો તો આપણે જમતા જમતા ઊભું થઈને તરત ઓફિસ નો આવવું પડ્યું પેલા વ્લોગ બનાવો ફટાફટ જમીન મેં વ્લોગ બનાવતો અત્યારે ફોન આવ્યો તો નીતાબેન નો ઈ કે તમે કે રિલાયન્સ ના શેર લીધેલા છે નહીં હા ઈ કે આવી જાવ તમારે હોલ્ડિંગ પડ્યું છે એક તો અને પાછું તમે કે આવું એક શું કહેવાય કરું તો પણ અમારે તો યાર 2 મહિના રાહ જોવાની ને પાછું 5-10% તમારો શેર તૂટે તો ઈ કે તમે આવી જાઓ તમ તારે અહીંયા આપણે પ્રસંગ રાખવાના છીએ અહીંયા તમને ઓર્ડર આપી એટલે ઓર્ડર શું તમને નિમંત્રણ આપી મેં કીધું તો વાંધો નહીં તો વ્લોગ અહીંયા બનાવજો ગુજરાતીમાં બનાવજો આજે ગુજરાતમાં પબ્લિકને ખબર પડી જોઈએ કે નીતાબેનને અહીંયા કેવો માહોલ છે ભલા આ માણસ હે મેં કહું હા એ વાત સાચી પછી ફોન કટ કરી નાખ્યો અમે વ્લોગ બનાવી રહ્યા છીએ તો અનંતભાઈ તમે જોવો છો વ્લોગ તો અનંતભાઈ તમે તમારા કર્મચારી જેટલા કામ કરે છે તેમને સારી રીતે રાખજો અને તેમને સબસ્ક્રાઇબ કરાવજો મારી યુટ્યુબ ચેનલ અનંત અંબાણીને નમ્ર વિનંતી અને તેમના જે બાળકો રમી રહ્યા છે તેમ નમ્ર વિનંતી મારા વ્લોગ કન્ટિન્યુ જોવે તમને મોજ કરાવવાની જવાબદારી મારી રહેશે અને મારી રહેશે હવે વ્લોગ હું બંધ કરું તો મિત્રો સીધી પડી ગઈ છે સાંજ અને અમે જઈ રહ્યા છીએ ઇસ્ત્રીના કપડા દેવા કારણ કે હું હોઈ ગયો હતો બપોરે હું હોઈ ગયો હતો ઓફિસે 2 કલાક અને પછી ગયા આશીષભાઈ છે તેમની સાથે અમે જઈ રહ્યા છીએ ઇસ્ત્રીના કપડાં દેવા માટે તો હવે ઇસ્ત્રીના કપડાં દઈને મળીએ છીએ મિત્રો આવી ગયા તો હવે મિત્રના ઘરે તો અહીંયા તો મેચ ચાલી રહી છે વિકેટે પાડી દીધી છે મિત્રો અહીંયા તો અહીંયા જોઈ તો એક વિકેટ પડી ગઈ હતી અને આ ભાઈનો ઉદાસી ચહેરો હતો માયુસી વાળો અને દર્શનભાઈ છે એ કંઈક કરી રહ્યા છે બિઝનેસ સાઉથ આફ્રિકાને આપણે હરાવવાના તો મિત્રો આશીષભાઈ છે આશીષભાઈ એડવર્ટાઈઝ આપી દેશું ને હવે આપી દો શું ચાલી રહ્યું છે બાકી જીવનમાં
તમને બધા લોકો મિસ કરે કે હમણાંથી વ્લોગ નથી આવતા, આશીષભાઈ નથી દેખાતા કે ક્યાં છે. ખબર પડી કે હું વ્લોગ ઉતારું તો જો આપણા વ્લોગમાં આવવા માટે કેટલા એક્સાઇટેડ થઈ ગયા. આ બધા આપણા વ્લોગમાં આવવાને એટલા બધા એક્સાઇટેડ છે કે દીગુબા તમે મને વ્લોગમાં લો. તો મેં કીધું લઈ લઈશ, ચિંતા ન હો. બધા એકો એક આપણા જે ચાહક છે એને હું કોઈ દી મૂકતો જ નથી બધા માણસ. તો આ અત્યારે મેચ ચાલી રહી છે, આપણા ચાહકો હમણાં આવશે તો દેખાડો. રિચા ઘોષ રમી રહી છે, તો આપણે જોઈ પેલા દડે શું થાય જોઈએ. આ દડો જોઈ લો બધા. યોર કરશે એટલે વ્યવસ્થિત રમવો પડે. આ રીતના મારી ભાઈ 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 શિવમભાઈ જેવી મારી, શિવમભાઈ જેવી વાત. મિત્રો અમારા એક ભાઈબંધ કે હાલો બહાર આવો કે ફટાકડા ફોડવા. મેં કીધું હાલો તારે ફોડતા આવી. તો એટલા ફટાકડા લાવ્યો અને એમાંય આવી ગયેલા 3 કલાકે તો ફટાકડા ફૂટે. જો મિત્રો 4 કલાકે ફટાકડા ફોટે. એક અહીંયા કરે મૂક્યો જો ક્યાંનો મૂક્યો, આખી વાઇટ ઓલી થઈ ગયો, ફૂટ્યો જ નહીં. નો આવા લાવતા હોય તો જોજો અડીને ફૂટે નહીં. જોઈએ કયા મૂકીને વહી ગયો. આ બધું જગાવશે, આ બધું બહાર ઉપર મારી રાઈડ પાડે કે થોડું બધું તું જગાવી નાખીશ તો ભાઈ ક્યાં તો એને એમને આવું નવીનું કામ હોય. મીઠ ચીડી લઈને આવ્યા આવી ગયા બધા. મીઠ ચીડા આવા કોઈ ફોડે ભલા માણા. આમ લઈ આવો, આમ સિંદરી બિંદરી યુટ્યુબમાંથી આપણે ઇન્કમ આવે છે, લઈ આવો સિંદરી. આ બધા ન ખબર હોય હવે જો સામે ગયો હોય એ દુકાને શું લેવા ગયો એ રામ જાણે. આ બધાના આમ ફટાકડા ભૂંડું કાંતારા ચેપ્ટર 1 ના હીરો આમ રખડે. આ ગાંડો ફોડવા જઈ રહ્યો છે, જો એ ક્યાંનો કોશિશ ચાલી છે. એને ઊભું રહેવું મેં કીધું કે ભાઈ ન થાય બીવી છે. હાલે જલ્દી ઉતાર રાખ્યા. બધા નવરા નથી અમારા વ્લોગ વાળા. કામ ધંધો હોય કે નહીં એમને. હે બધી કોણ હગે એ ઓલવી જશે અગરબત્તી યાદ હે એક કાઢા જરાક છે. હાલો એ ફૂટ છે. હાલો દશા કાંઈ ફૂટ છે. હાલે કામ તો લઈ લેશે રૂપ રોદરા. તેથી મારે એવું થયું હતું. લો બે મિત્રો હજી ફટાકડો સામે હારે હરગે ક્યારનો હજી 2 કલાકનો વ્લોગ ઉતરે તો ફટાકડો અત્યારે રેડ ફૂટે. હજી જબે ફૂટશે કે નહીં હજી મને નથી ખબર, એ નક્કી નથી. અગરબત્તી લઈને ઊભો ચાઈ ગયો. હા મિત્રો ફટાકડા વહી ગયા હતા. પછી આપણે જુગાડ લગાવ્યો, એકમાં ભરી લીધા હે. અને આ જો એક ખામટા બધા એમ ન કરાય, પેલા હરગાઈ નાખાય ને પછી નખાય એલા અંદર. હા પેલા હરગાઈ નાખ પછી નાખ, કઈ ન થાય ને. એમ નહીં પેલા આમ રે પેલા આને હે ને હરગાવા. એટલા બધા એકા નો નખાય, ભડાકો થઈ જશે. પાકિસ્તાન હરગી જશે આખું રે. આ દારૂખાનો પેલા કાઢ લો આમાં ના પડો એવું કરવું. આ બધા દારૂખાનામાં કાઢ લે હરગાઈ નાખી. એવું કરીએ તો મિત્રો દારૂખાનો નીકળે ત્યાં લઈ. મિત્રો થઈ ગઈ છે કમ્પ્લીટ. દેખાય તો ખરી અમારા મિત્રોને શું કર્યું આપણે. થોડાક દારૂખાનો, થોડાક ફટાકડા, એ બધું હરગાવી જાય. પ્લાન સક્સેસ થયું તો ફોકે લાયકો નકર. તો મિત્રો હવે થઈ રહ્યું છે પાછું કામ તમામ. એટલે હરખું હરગાય, હરખું ઓલી જશે. હજી તને બીતા તો હરગાય. પસ્તી એવી લાવ્યો, હારી લેવાય. હાલા ભોગા તબાઈ. બોલવું ન જાય બીજું બધું. હાલ મિત્રો આપણે જો હજી સામે કઈક હરગે. અહીંયા બધું હરગે હો મિત્રો. ફૂટે થારું પાસે જવું દેશે. આ હરગે શું ભાઈ બધું. મિત્રો હવે આવું કંઈક કર્યું છે. હવે કેટલા ફૂટે છે અહીંયા લબુ જબુ થાય.
એકાર ફૂટ્યું પણ કા જો ભપ સૂર્ય થાય એમાં બીતો તાજાન જો ઓલું ક્યાં અવાજ થાય બધા વાય કઈક થાય વાય અને આ બધાને દારૂખાનો પાછો બોક્સમાં કાઢજો આના કામ જો આ લેવાય નતો ઉભો રહ્યો લઈ લે આ રહ્યું આ કોનો બાકા છે ખબર નહીં બીજા કોકનું તો મળી ગયું છે બીજું માં હાલે જલ્દી એટલાનું કામ તમે આ બોક્સમાં કરી નાખે એટલે કામ પતે એટલે તારું બાબા ઘૂરે ને હાલે આમાં બોક્સમાં નાખ દારૂખાનું પાછું કરી નાખે એટલે ફટા એક બીજો બોમ્બ 2 બોમ્બ થાય ખાલી 2 બોમ્બ થયા છે આપણે ફોડવાના હતા તો શું કરીએ હવે 2 બોમ્બ ને કરે હવે પાછા દારૂખાનો કાઢીને મળી તો માત્ર મિત્રો બીજાની વારી છે હવે યા હર ગયા આરવી હરગાવ રે ને બધું હરગાવ મને લાગે આજ તો નહીં ફૂટે મોટો ભડાકો ન થઈ જાય આ દિવાલ નો ફૂટી જાય એટલી વાર લાગે મિત્રો ખાલી કાગળ જ હરગે આપણે પહોંચશું ત્યાં ફૂટશે હવે તો મિત્રો હવે બહુ જાજો લાંબો વ્લોગ થઈ જશે તો હું હે ને હવે વ્લોગને એન્ડ કરું છું અને અમારા બેન અને- જો થઈ ગયા છે મારા જો ખાલી થોડુંક જ બગાડવાના જો આનો એક લઈ લેશું ક્લિપ ઓલી થંબનેલમાં ઓલા પણ હજી જગે હે શું રહ્યા થાય છે બીજું તો અમે તો મિત્રો હવે હું વ્લોગને એન્ડ કરું છું તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો જે કરો એ બધું કરી નાખજો ફટાફટ અને શેર કરો વિડીયોને સાલા વ્યૂ આવે 162 ને લાઈક આવે નકરી 10-15 આમ હાલે સારા મણા તમે જો અમે વુમેન ક્રિકેટ લીગ હાલે પણ વાંધો નહીં આપણે એમાં ધ્યાન ન દેતા તો લાઈક કરો શેર કરો સપોર્ટ કરો અને હું મૂકું છું વ્લોગ એન્ડ કરું તમે બધા એમ કહો કે વ્લોગ નથી આવતા તો પછી વ્લોગ ક્યાંથી આવે તમે સપોર્ટ કરો તો આવે ને તો હવે સપોર્ટ કરશો તો વ્લોગ આવશે ન કરો વ્લોગ આવશે તે તમે નહીં કરો તો આપણે બરાબર તો હું કરું છું વ્લોગને એન્ડ મળીએ આવતા વ્લોગમાં જય માતાજી